ગર્ભાધાન સંસ્કારનો નિયમ છે કે જે દિવસે નવપરિણીત યુગલ, જે નવા પરણ્યા છે, એ નવપરિણીત યુગલ ઈચ્છા રાખે છે કે હવે લગ્નના 3 દિવસ સુધી તો એમણે સંયમનું પાલન કરવું જોઈએ. ગર્ભાધાન સંસ્કારની રીત બતાવું છું. હવે વિચારજો, ગર્ભાધાન કરવાનો જ્યારે વિચાર આવે ત્યારે પહેલો સંસ્કાર છે કે લગ્ન પછી નવપરિણીત યુગલે લગ્નના 3 દિવસ સુધી બ્રહ્મચર્ય અને સંયમનું પાલન કરીને દેવતાઓની ને પિતૃઓની પૂજા કરવી જોઈએ. અને 3 દિવસ પૂરા થાય તે દિવસે, ત્રીજે દિવસે રાત્રે જે શૈયા પર એ શયન કરવાના છે, એ શૈયાનું પૂજન કરવા માટે બ્રાહ્મણ આવે અને શૈયાનું પૂજન કરીને શૈયાની અંદર વૈકુંઠના મંત્રો બોલે કે આ શૈયા, હવે શૈયા એટલે ખાટલો ખાટલો ના રહે. બ્રાહ્મણ મંત્ર બોલે અને ત્યાં પૂજન કરે કે હવે આ શૈયા એ વૈકુંઠ બની જાય. અને પતિ પત્નીને પૂજન કરી અને કહે કે તું વિષ્ણુ અને આ લક્ષ્મી બને. અને પછી એ બંને જણા પોતાના માતા પિતાને પગે લાગી, ભગવાનને પગે લાગી, બ્રાહ્મણનું પૂજન કરી અને પછી જ્યારે પોતાના ઘર સંસારને માંડે ને ત્યારે શિવાજી, રાણા પ્રતાપ, ભરત, સમજ્યા, આવા સંતાનો પેદા થાય. અને નહીં તો પછી આજની સંતાનો થાય કેવી, તો કે લાઈટ બંધ હોય, મને બીક લાગે. લાઈટ બંધ હોય એક રૂમમાંથી બીજા રૂમમાં ના જાય, કેમ કે આપણે સંસ્કાર નથી કર્યો. ગર્ભ તો ગમે ત્યાં રહી શકે છે, પણ ગર્ભાધાન સંસ્કાર એ બ્રાહ્મણ પૂજન કરે છે ને આ મંત્ર બોલે છે. એ મંત્રોથી વાતાવરણ પવિત્ર બને છે, વાસનામય નથી બનતું, વાસુદેવમય બને છે. આવા 16 સંસ્કાર છે. જેમ કે છેલ્લો સંસ્કાર કયો હે? અંત્યેષ્ટિ. અંત્યેષ્ટિ, અંતિમ સંસ્કાર તમારી ભાષામાં. ખરેખર એનું નામ છે અંત્યેષ્ટિ. ઇષ્ટિ એટલે, આપણે લોકો તો શબ્દોય નથી જાણતા. ઇષ્ટિ એટલે યજ્ઞ. ઇષ્ટિ એટલે યજ્ઞ. અને આ તમારા જીવનની છેલ્લો યજ્ઞ. એટલે જ્યારે માણસ આ શરીરમાંથી એના પ્રાણ ચાલ્યા જાય ને ત્યારે અંત્યેષ્ટિ થાય. અને એટલા જ માટે લાકડાની ઠઠરી પર જ્યારે એને લઈ જવામાં આવે ત્યારે બ્રાહ્મણ સાથે આવે, 6 પિંડ મુકાવે અને ત્યાં સ્મશાનની અંદર એ લાકડાથી અગ્નિ પ્રજ્વલિત કરે. અને 5 પ્રકારના અગ્નિ છે. એમાં સ્મશાનમાં કયો અગ્નિ પ્રગટ થાય? વિટ નામનો અગ્નિ. યાદ રાખજો. યજ્ઞમાં મૃડાગ્નિ પ્રગટ થાય. ગમે ત્યાં ગમે તે અગ્નિ પ્રગટ ના થાય. અગ્નિ પણ 5 પ્રકારના છે. તમે જે ભોજન બનાવો છો ને, ભોજન વાળા રસોઈમાં અગ્નિ, એ અગ્નિનું પણ બીજું નામ છે. અને એટલે જ પહેલા આપણે ચૂલામાં રસોઈ બનાવતા હતા તો જે ગરડા અમારા અહીંયા વડીલો બેઠા હશે, અનુભવી, એમને ખબર હશે, માતાઓ બહેનો, કે જ્યારે ચૂલામાં રસોઈ બનાવતા ને ત્યારે ચૂલાને ઠારતા અને એમાં ઘીની આહુતિ આપતા. યાદ છે કોઈને? ઘણા બહેનોને યાદ છે. અમારા બાઓએ હાથ ઊંચો કર્યો. એ ન કરો ને તો અન્નના થનારા દોષો થાય. અને એટલે આજને દિવસે તમારે કોઈ પણ યજ્ઞ કરવો હોય, કંઈ પણ કરવું હોય તો તમારે પહેલા પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. કેમ કે તમે રોજના પંચમહાયજ્ઞ કરતા નથી. આપણે ભારતીય સનાતની હિન્દુ રહીને ધર્મનું પાલન જ નથી કરી રહ્યા. અંત્યેષ્ટિ એટલે છેલ્લો યજ્ઞ. અને યજ્ઞમાં અગ્નિ પ્રજ્વલિત થાય અને અગ્નિની મૃત શરીર, જે વ્યક્તિનું શરીર હવે મૃત થઈ ગયું છે, તમે જોજો એને સ્નાન કરાવવામાં આવે છે. એને કોરા કપડાં પહેરાવવામાં આવે છે. શું કરવા માટે? લગ્નમાં જવાનું છે કોરા કપડાં પહેરી. પણ હવે આ છેલ્લી આહુતિ પોતાના શરીરની આપશે. અને આહુતિ કોના મુખમાં આપશે? યમરાજના મુખમાં, અગ્નિ દ્વારા.
અત્યારે હું તમને કઠોપનિષદ ભણાવવા નથી બેઠો, આ બધા મંત્રો કઠોપનિષદમાં લખેલા છે. ઇદમ બ્રાહ્મમ ઇદમ ક્ષાત્રમ ઉભે ભવત ઓદને. આપણું શરીર છે ને એ મહાકાલ માટે ભાત છે, અને ભાત કોઈ દિવસ ઘી વગર ન ખવાય. તમે લોકો પણ ઘરમાં ભાત ખાઓ ને તો યાદ રાખજો, ઘી વગરનો ભાત ખાઓ તો એ આસુર ભાત કહેવાય. ભલે એક ટીપું ઘી પધરાવવું જ પડે તમારા ઘરમાં, તમે ખાવ તો સમજ્યા. અને એટલે ઠાકોરજીના ભાતમાં અવશ્ય 2 ચમચ ઘી પડે જ છે, કેમ કે ઠાકોરજી ઘી વગર ન આરોગે, શાસ્ત્રનો નિયમ છે. અને એટલે મૃત શરીરને નવડાવવામાં આવે, કોરા વસ્ત્ર પહેરાવવામાં આવે, અને પછી સ્પેશિયલ એના આખા શરીર પર શું ચોપડવામાં આવે? શું ચોપડવામાં આવે? ઘાસલેટ. ના, ઘાસલેટ ચોપડો જલ્દી બળે ને, એટલે તમે 2 મિનિટમાં ફ્રી થાઓ. પણ ઘાસલેટ ચોપડવામાં નથી આવતું, ઘી. કેમ કે હવે આ શું બનશે? એ મહાકાલનો કોળિયો બનવાનો, આ અંત્યેષ્ટિ અંતિમિષ્ટિ. અને એટલે તે વખતે બ્રાહ્મણ મંત્ર બોલે, અગ્નિ પ્રજ્વલિત કરે, પરિક્રમા કરી અને એની ઘીની આહુતિ એની મુખાગ્નિમાં આપવામાં આવે છે. એટલે સંસ્કાર શબ્દ જ્યાં આવે ને વાલા વૈષ્ણવો, યાદ રાખજો, બ્રાહ્મણ વગર સંસ્કાર સંભવ નથી. અને એવા આપણા 16 સંસ્કાર છે. અને આપણે લગન સિવાય બ્રાહ્મણને બોલાવતા જ નથી.